નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં મેગ્નેટાઇઝેશન M અને મેગ્નેટિક તીવ્રતા મેગ્નેટિક ઇન્ટેન્સિટી H વિશે ભણવું છે. મેગ્નેટાઇઝેશન M એટલે કે પદાર્થના એકમ કદ દીઠ વહેલ પરિણામી ચોખ્ખી ચુંબકીય ચાર્જમાત્રા. આ M net એ શું છે? ઇન્ડ્યુસ થયેલી પ્રેરિત થયેલી ચુંબકીય ચાર્જમાત્રા દર્શાવે છે. કુલ ચુંબકીય ચાર્જ એકમ કદ દીઠ કુલ ચુંબકીય ચાર્જમાત્રા એટલે કે મેગ્નેટાઇઝેશન M. M કેવો છે? સદિશ છે અને એનો એકમ એમ્પિયર પ્રતિ મીટર છે. એકમ લંબાઈ દીઠ n આંટા ધરાવે અને વિદ્યુત પ્રવાહ I ધારી એક લાંબા સોલેનોઇડમાં અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય? તો કે આપણે અગાઉ સૂત્ર કાઢેલું છે કે B બરાબર μ0 એના આધારે B આઉટસાઇડ બરાબર B આઉટસાઇડ બરાબર μ0 n. જો સોલેનોઇડના અંદરના ભાગમાં કોઈ દ્રવ્ય ભરવામાં આવે તો ચોખ્ખું ચુંબકીય ક્ષેત્ર કેવું થાય? B outside B inside B. એટલે B બરાબર B outside B inside. હવે B inside એટલે કે ગર્ભ અંદર રહેલા દ્રવ્યો વડે મળતું ચુંબકીય ક્ષેત્ર છે જે મેગ્નેટાઇઝેશન M ના સમપ્રમાણમાં હોય છે. એટલે B inside બરાબર μ0 n આપણે લખી શકીએ. ચુંબકીય તીવ્રતા H ને નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. H બરાબર B upon μ0 minus m. હવે μ0 ને બંને બાજુ ગુણી દઈએ એટલે આપણને B બરાબર μ0 H plus m મળી જાય. પરંતુ m બરાબર તો chi h મેગ્નેટાઇઝેશન જ્યાં chi એ મેગ્નેટિક chi ને શું કહે છે? મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કહે છે. અને આ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ચુંબકીય દ્રવ્ય બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કેવો પ્રતિભાવ આપે છે તે દર્શાવે છે. આથી આપણે સમીકરણ 6 અને 7 પરથી લખી શકીએ. એટલે કે સમીકરણ 6 ની અંદર 7 ની કિંમત m બરાબર chi h મૂકી દીધી. chi h મૂકી દીધા અને h કોમન લીધા એટલે 1 chi થઈ ગયું. એટલે b બરાબર μ0 1 chi h. પરંતુ 1 chi બરાબર μr ને સાપેક્ષ ચુંબકીય પરમિએબિલિટી કહેવામાં આવે છે. રિલેટિવ મેગ્નેટિક પરમિએબિલિટી સાપેક્ષ પરમિએબિલિટી કહેવામાં આવે છે. એટલે કે આપણે 1 chi ની જગ્યાએ μr મૂક્યા એટલે μ0 μr h માટે b બરાબર μh. આ μ0 μr બરાબર μ પદાર્થની મેગ્નેટિક પરમિએબિલિટી છે. માટે b બરાબર μh લખી શકાય. અને μ બરાબર μ0 μr બરાબર μ0 1 chi થાય છે. આ આપણે સમજાય. ઉદાહરણ 5.10 એક સોલેનોઇડના ગર્ભમાંના દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. સોલેનોઇડના આંટા ગર્ભથી અવાહક વડે જુદા પાડેલા છે અને આંટામાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. જો તેમાં 1 મીટર દીઠ 1000 આંટા હોય એટલે કે એકમ લંબાઈ દીઠ આંટા 1000 હોય તો H B M અને D મેગ્નેટાઇઝિંગ કરંટ I ની ગણતરી કરો. સોલેનોઇડના ગર્ભમાંના દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે એટલે કે μr કેટલી છે? 400. આંટામાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એટલે I બરાબર 2 એમ્પિયર. 1 મીટર લંબાઈ દીઠ 1000 આંટા છે એટલે n બરાબર 1000. h શોધવાનું છે માટે પ્રસ્થાન, b શોધવાનું છે માટે પ્રસ્થાન, c શોધવાનું છે માટે m બરાબર અને im માટે પ્રસ્થાન. h નું સૂત્ર આપણી પાસે છે h બરાબર ni. h n ની કિંમત છે 1000, i ની કિંમત છે 2 એટલે 2 * 1000 એટલે 2000 એટલે તો 2 * 10 ની 3 એમ્પિયર પ્રતિ મીટર. હવે b શોધવું છે. b નું સૂત્ર છે કે આપણી પાસે μr * μ0 h અથવા તો μh પણ તમે લખી શકો છો. μr ની કિંમત છે 400, μ0 ની કિંમત છે 1/10⁻⁷
h ની કિંમત છે 2 × 10⁻³ એને તમે ગુણાકાર ભાગાકાર કરશો એટલે તમને 1 ટેસ્લા જેટલી કિંમત મળશે. તો મેગ્નેટાઇઝેશન m બરાબર પાઈ h આપણી પાસે છે તે પણ પાઈ બરાબર શું થાય તો કે μr - 1 into h એટલે 400 - 1 બરાબર 2 × 10⁻³ એટલે 399 × 2 × 10⁻³ 399 એટલે લગભગ 400 થાય એટલે 400 × 2 એટલે 800 × 10⁻³ એટલે 800 × 10⁻³ એટલે 800 ઉપર 10 5 મિનિટ એટલે 8 × 10⁵ થઈ જાય. m is nearly equal to 8 × 10⁵ ampere per meter. When magnetizing પ્રવાહ IM તો મેગ્નેટાઇઝ એટલે ઇન્ડ્યુસ કરંટ કેટલો થાય છે એ આપણે ગણવો છે. બરાબર E B બરાબર μ0 h plus m બરાબર. આ તો આપણે પ્રવાહ સમીકરણમાંથી પસાર કર્યો. આ અંદર કેટલો પ્રવાહ ઉત્પન્ન થયો એની ગણતરી કરવાની છે. એટલે આમાં b ની કિંમત મૂકી દો, μ0 ની કિંમત મૂકી દો, n ની કિંમત 10⁻³ મૂકી, i ની કિંમત 2 મૂકી અને i આનો ગુણાકાર ભાગાકાર અને સરવાળા બાદબાકી કરતા i તમને 794 એમ્પિયર જેટલી કિંમત મળે છે. દ્રવ્યના ચુંબકીય ગુણધર્મો એની અંદર આપણે ડાયામેગ્નેટિઝમ લઈએ. ચુંબક ડાયામેગ્નેટિક પદાર્થને અપાકર્ષે છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થના ક્ષેત્ર રેખાઓ અપાકર્ષાય છે. એટલે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થ મૂકીએ એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર ધકેલાઈ જાય છે અને દ્રવ્યમાન ક્ષેત્રની તીવ્રતા કેટલી થાય છે? ઘટી જાય છે. અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થને મૂકીએ તો પ્રબળથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ ધકેલાય છે અથવા ખસે છે. એના ઉપર બળ લાગે છે. ક્યાં લાગે છે? અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થ પર પ્રબળથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ બળ લાગે છે. ડાયામેગ્નેટિક પદાર્થો એવા છે કે જેમના માટે પરમાણુમાં પરિણામી ચુંબકીય ચાર્જ માત્રા કેવી હોય છે? શૂન્ય હોય છે. પરિણામી ચુંબકીય ચાર્જ માત્રા કેવી થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં પદાર્થમાં આપેલ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ચોખ્ખી ચુંબકીય ચાર્જ માત્રા ઉત્પન્ન થાય છે અને તેથી એ અપાકર્ષાય છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં શું થાય છે તો કે વિરુદ્ધ દિશામાં ચોખ્ખી ચુંબકીય ચાર્જ માત્રા ઉત્પન્ન થાય છે અને તેથી એ અપાકર્ષાય છે. અપાકર્ષણનું કારણ એ છે બિસ્મથ, કોપર, લેડ, સીસુ, સિલિકોન, નાઇટ્રોજન પણ ક્યારે sp2 અને પાણી તેમજ સોડિયમ ક્લોરાઇડ એ ડાયામેગ્નેટિક પદાર્થો છે. સુપરકન્ડક્ટર એટલે કે સુપરકન્ડક્ટર્સ એ અલગ પ્રકારના ડાયામેગ્નેટિક પદાર્થો છે. તે ખૂબ નીચા તાપમાને ઠંડી કરેલી ધાતુઓ છે જે પૂર્ણ વાહકતા અને પૂર્ણતઃ ડાયામેગ્નેટિઝમ ધરાવે છે અને દર્શાવે છે. એની અંદર ક્ષેત્ર રેખાઓ દ્રવ્યની સંપૂર્ણ બહાર ધકેલાઈ જાય છે. ક્ષેત્ર રેખાઓ દ્રવ્યની સંપૂર્ણ બહાર ધકેલાઈ જાય છે અને ચુંબક દ્વારા અપાકર્ષાય છે. બાહ્ય ચુંબક દ્વારા અપાકર્ષાય છે. આ અસરને મેસનર અસર અથવા તો મેસનર અસર પણ કહેવામાં આવે છે. આ સુપરકન્ડક્ટર્સનો ઉપયોગ ચુંબકત્વથી ઉંચકાઈને દોડતી અતિ ઝડપી ટ્રેનમાં કરવામાં આવે છે. પેરામેગ્નેટિક પદાર્થ ચુંબક તરફ નિર્બળ આકર્ષણ બળ અનુભવે છે અને આ પેરામેગ્નેટિક દ્રવ્ય કાયમી ચુંબકીય ચાર્જ માત્રા ધરાવે છે પણ ઓછી ધરાવે છે. અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તે નિર્બળથી પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ કરે છે. આ એની વર્તણૂક ડાયામેગ્નેટિક કરતા વિરુદ્ધ છે. એલ્યુમિનિયમ, સોડિયમ, ઓક્સિજન એટલે કે sp2 અને કોપર ક્લોરાઇડ એ પેરામેગ્નેટિક પદાર્થના ઉદાહરણો છે. આ
મેગ્નેટાઇઝેશન બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં અને તાપમાન નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આને કેલ્વિનનો નિયમ કહે છે. હવે આ અચળ સપ્રમાણની નિશાની દૂર કરીએ તો અચળાંક c મૂકીએ અને m બરાબર કાય છે એટલે d0 બરાબર d0 બરાબર અથવા તો do બરાબર μ0 h લઈએ તો આપણે મૂકી દીધા કાય h અને c બરાબર μ0 h બંને બાજુથી કેન્સલ થઈ જાય એટલે કાય બરાબર c μ0/t છે. આને ક્યુરીનો નિયમ કહે છે. તો ઘણી વખત તમને એમ કહે છે કે પેરામેગ્નેટિક પદાર્થ માટે ક્યુરીનો નિયમ લખો તો તમારે નિયમ લખવાનો હોય છે. અચળાંક c ને ક્યુરીનો અચળાંક કહે છે. હવે જો ક્ષેત્ર વધારવામાં અને તાપમાન ઘટાડવામાં આવે તો મેગ્નેટાઇઝેશન વધે છે. શું થાય છે? મેગ્નેટાઇઝેશન વધે છે અને મેગ્નેટાઇઝેશન થઈને બધી જ ડાયપોલ પેરામેગ્નેટિક પદાર્થની બધી જ ડાયપોલ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે એકરેખસ્થ થઈ જાય છે અને મેગ્નેટાઇઝેશન તેના સંતૃપ્ત મૂલ્ય સુધી પહોંચે છે. એટલે કે પછી ગમે એટલું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારવામાં આવે અને તાપમાન ઘટાડવામાં આવે મેગ્નેટાઇઝેશનનું મૂલ્ય વધતું નથી. એટલે એને સંતૃપ્ત મૂલ્ય એટલે ધરાઈ ગયેલું. સંતૃપ્ત એટલે ધરાઈ ગયેલું. ધરાઈ જાય પછી ગમે એટલું ભોજન મૂકવામાં આવે છતાં એ માણસ ખાતો નથી. એમ ગમે એટલું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર મૂકવામાં આવે અને તાપમાન ઘટાડવામાં આવે છતાં એ મેગ્નેટાઇઝેશન વધતું નથી. એટલે એને સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કહેવામાં આવે છે. મેગ્નેટાઇઝેશન સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન એટલે મેગ્નેટાઇઝેશન એના સેચ્યુરેશન પોઈન્ટ ઉપર પહોંચી જાય છે અને આ સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન થયા પછી ક્યુરીનો નિયમ લાગુ પડતો નથી. ફેરોમેગ્નેટિક પદાર્થો એવા પદાર્થો છે કે જેમને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા પ્રબળ ચુંબકત્વ ધારણ કરે છે અને તેઓ નિર્બળ ક્ષેત્રથી પ્રબળ ક્ષેત્ર તરફ જવાનું પ્રબળ વલણ ધરાવે છે. એટલે કે તેઓ ચુંબક પ્રત્યે પ્રબળ આકર્ષણ બળ ધરાવે છે. આ ફેરોમેગ્નેટિક પદાર્થમાં ડોમેન હોય છે. ડોમેન એક પ્રદેશ સ્થૂળ વિસ્તાર છે જે ની સાઈઝ 1 mm જેટલી પરિમાણ હોય છે. પરિમાણ કેટલું હોય છે? 1 mm. અને આ ડોમેનમાં 1011 પરમાણુ હોય છે. આ ડોમેન એક એવો વિસ્તાર છે કે એમાં રહેલી મેગ્નેટિક ડાયપોલ તમામ મેગ્નેટિક ડાયપોલ એક રેખાસ્થ હોય છે. એટલે ડોમેન એક એવો વિસ્તાર છે કે જેમાં રહેલી બધી જ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એક રેખાસ્થ હોય છે અને એની સાઈઝ કેટલી 1 mm અને પરમાણુ કેટલા હોય છે? 1011. આમ ફેરોમેગ્નેટિક પદાર્થમાં 1 mm પરિમાણ અને લગભગ 1011 પરમાણુ ધરાવતો સ્થૂળ વિસ્તાર કે જેના બધા ડાયપોલ એક રેખાસ્થ હોય છે એ વિસ્તારને ડોમેન કહે છે. ટૂંકમાં ડોમેન એટલે શું તમે સમજી ગયા છો. આવા ઘણા બધા ડોમેનો આવેલા હોય છે. ફેરોમેગ્નેટિક દ્રવ્યમાં ક્ષેત્ર રેખાઓ એવી ખૂબ જ ગીચ હોય છે. અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં પ્રબળ તરફ જવાનું વલણ ધરાવે છે. બાહ્ય ક્ષેત્ર દૂર કરવામાં આવે તો કેટલાક ફેરોમેગ્નેટિક પદાર્થમાં ચુંબકત્વ ટકી રહે છે. આવા પદાર્થોને સખત ચુંબકીય દ્રવ્ય એટલે હાર્ડ ફેરોમેગ્નેટિક દ્રવ્ય અથવા તો હાર્ડ મેગ્નેટિક મટીરીયલ પણ કહેવામાં આવે છે. એલ્નિકો એલ્યુમિનિયમ નિકલ અને કોબાલ્ટમાંથી બનેલું એલ્નિકો એ આ પ્રકારનું દ્રવ્ય છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે ત્યારે કેટલાક ફેરોમેગ્નેટિક પદાર્થમાં ચુંબકત્વ અદૃશ્ય થઈ જાય છે અને જેને નરમ ચુંબકીય દ્રવ્ય એટલે કે સોફ્ટ ફેરોમેગ્નેટિક મટીરીયલ અથવા તો સોફ્ટ મેગ્નેટિક મટીરીયલ કહેવામાં આવે છે. નરમ લોખંડ એક આવું દ્રવ્ય છે એનું ઉદાહરણ છે. લોખંડ, કોબાલ્ટ, નિકલ, ગેડોલિનિયમ વગેરે ફેરોમેગ્નેટિક દ્રવ્ય છે. તેમની સાપેક્ષ પરમિએબિલિટી 1000 કરતા પણ વધારે હોય છે. આ ફેરોમેગ્નેટિક પદાર્થો પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાય એટલે કે પેરામેગ્નેટિઝમની સંક્રાંતિ વખતના તાપમાનને ક્યુરી તાપમાન કહેવામાં આવે છે. જો તાપમાન વધારવામાં આવે તો પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાઈ જાય છે અને એ તાપમાનને શું કહેવામાં આવે છે? ક્યુરી તાપમાન કહેવામાં આવે છે. અને
અને કેવી તાપમાનથી ઊંચા તાપમાને પેરામેગ્નેટિક અવસ્થામાં તેની સસેપ્ટિબિલિટી કેટલી હોય છે તો કે કાય બરાબર c t - dc જેમ c એ કેવી અચળાંક છે ફેરોમેગ્નેટિક પદાર્થો માટે મેગ્નેટિક હિસ્ટેરિસિસ લૂપ અહીંયા આપણે b વિરુદ્ધ h નો વક્ર દર્શાવેલો છે ફેરોમેગ્નેટિક પદાર્થો માટે જેને હિસ્ટેરિસિસ લૂપ કહેવામાં આવે છે આપણે ફેરોમેગ્નેટિક દ્રવ્યને સોલેનોઇડમાં મૂકીએ અને સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહ વધારીએ તો દ્રવ્યમાં ચુંબકીય ક્ષેત્ર B વધવા લાગે છે અને વક્ર OA માં દર્શાવ્યા મુજબ તે સંતૃપ્તિ મેળવે છે ત્યારબાદ આપણે h ઘટાડીને શૂન્ય લઈ જઈએ અહીંથી આ h ઘટાડીને શૂન્ય લઈ જઈએ છતાં B 0 થતું નથી જેને વક્ર AB વડે દર્શાવેલ છે h બરાબર 0 પાસે B ના મૂલ્યને રેડિયેટિવિટી કહે છે અહીં બાહ્ય ચાલક ક્ષેત્ર દૂર કર્યું હોવા છતાં ડોમેન સંપૂર્ણપણે નાશ થતા નથી કે અસ્તવ્યસ્ત થતા નથી હવે સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં ઉલટાવી ધીમે ધીમે વધારતા જઈએ તો અંદરનું પરિણામી ક્ષેત્ર શૂન્ય ન થતા કેટલાક ડોમેન ઉલટાઈ જાય છે અને આ હકીકત વક્ર BC વડે દર્શાવેલ છે અને b બરાબર 0 માટે h ના મૂલ્યને કોર્સિવિટી કહેવામાં આવે છે હવે આપણે જોઈએ કે વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારતા જઈએ તો વિરુદ્ધ દિશામાં આપણને સંતૃપ્ત સ્થિતિ પ્રાપ્ત થાય છે જેને વક્ર CD વડે દર્શાવેલ છે ત્યારબાદ વિદ્યુત પ્રવાહ ઘટાડવામાં આવે તો એ D વક્ર મળે છે અને ત્યારબાદ દિશા ઉલટાવવામાં આવે તો વક્ર E મળે છે અને ફરી વખત આપણે h વધારીએ તો આપણને વક્ર E મળે છે પરંતુ આપણને OA વક્ર ફરી વખત રચાતો નથી h ના આપેલ મૂલ્ય માટે b નું મૂલ્ય અનન્ય મળતું નથી પરંતુ તે આગળના મૂલ્ય પર આધાર રાખે છે આ ઘટનાને હિસ્ટેરિસિસ કહેવામાં આવે છે હિસ્ટેરિસિસ શબ્દનો અર્થ ઇતિહાસ નથી પણ પાછળ પડવું એવો છે કાયમી ચુંબકો અને વિદ્યુત ચુંબકો કાયમી ચુંબકો જે દ્રવ્યો ઓરડાના તાપમાને લાંબા સમયગાળા સુધી ચુંબકત્વ જાળવી રાખે એને કાયમી ચુંબકો કહેવામાં આવે છે કાયમી ચુંબકો બનાવવાની ત્રણ રીત છે ટીપીને ઘસીને અને વિદ્યુત પ્રવાહ પસાર કરીને જોઈએ લોખંડના સળિયાને ઉત્તર દક્ષિણ દિશામાં રાખીને વારંવાર ટીપીને કાયમી ચુંબક બનાવી શકાય છે બીજું કે કોઈ લોખંડના ટુકડાને પકડી રાખીને તેની ઉપર ચુંબકનો ધ્રુવ એક જ દિશામાં ઘસીને આપણે બનાવી શકીએ છીએ આવી રીતે ઘસવાનું સતત ઘસો તો બની જાય છે ફેરોમેગ્નેટિક સળિયાને સોલેનોઇડમાં મૂકીને વિદ્યુત પ્રવાહ પસાર કરતા પણ કાયમી ચુંબક બને છે આ કાયમી ચુંબકોની રિટેન્ટિવિટી વધુ હોય છે કોર્સિવિટી વધુ હોય છે અને મોટી પારગમ્યતા ધરાવતા હોય છે એલ્નિકો કોબાલ્ટ સ્ટીલ અને ટીકોનો કાયમી ચુંબકો બનાવવા માટે વપરાતા હોય છે તો વિદ્યુત ચુંબકો જોઈએ તો સોલેનોઇડમાં નરમ લોખંડનો સળિયો મૂકી અને વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો ચુંબકત્વ પ્રાપ્ત કરે છે અને વિદ્યુત પ્રવાહ બંધ કરીએ તો ચુંબકત્વ શૂન્ય થઈ જાય છે આમ વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો ચુંબકત્વ પ્રાપ્ત થાય અને વિદ્યુત પ્રવાહ દૂર કરીએ તો ચુંબકત્વ બંધ થઈ જાય મળતું બંધ થઈ જાય તો આ ઇલેક્ટ્રોમેગ્નેટ આપણને વાપરવામાં સરળતા રહે છે અને આ વિદ્યુત પ્રવાહ બંધ કરતા નરમ ચુંબકત્વ શૂન્ય થઈ જાય છે કારણ કે નરમ લોખંડની રિટેન્ટિવિટી ઓછી હોય છે વિદ્યુત ચુંબકો વિદ્યુત બેલ લાઉડ સ્પીકર ટેલિફોનના ડાયાગ્રામમાં વપરાય છે અને મોટા ઇલેક્ટ્રોમેગ્નેટ ટ્રેનમાં પણ વપરાતા હોય છે ઉદાહરણ 5 ફેરોમેગ્નેટિક આયન લોખંડમાં એક ટોરેન્ટ સંઘન આકારનું છે જેની બાજુઓ 1 માઇક્રોમીટર લંબાઈની છે
આ ડોમેનમાં રહેલા આયન પરમાણુની સંખ્યા એટલે કે કેપિટલ N ડોમેનની મહત્તમ શક્ય એવી ડાયપોલ મોમેન્ટ મેક્સિમમ n અને મેં ડોમેનનું મેગ્નેટાઇઝેશન n શોધ્યું છે. પરમાણુની દળ 55 ગ્રામ પ્રતિ મોલ આપેલું છે અને તેની ઘનતા 7.9 ગુણ્યા 10 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે. દરેક આયનની પરમાણુની ડાયપોલ મોમેન્ટ 9.27 ગુણ્યા 10 ઘાત એમ્પિયર મીટર સ્ક્વેર છે તે ધારણ છે. હવે કદ લંબાઈ 10 6 ઘાત એટલે કે 1 માઇક્રોમીટર છે. હવે કદ લેવું હોય તો લંબાઈનો ઘન કરવો પડે એટલે 10 6 ઘાત નો ઘન 10 18 ઘાત મીટર ક્યુબના સેન્ટીમીટર ક્યુબ કર્યા 10 12 ઘાત. હવે દળ એટલે કદ ગુણ્યા ઘનતા. કદ કેટલું છે 10 12 ઘાત સેન્ટીમીટર ક્યુબ છે. કારણ કે આ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં છે માટે આપણે મીટરમાંથી સેન્ટીમીટર ક્યુબમાં ફેરવાય છે. એટલે આ બંનેનો ગુણાકાર કરો એટલે 7.9 ગુણ્યા 10 12 ઘાત ગ્રામ દળ આવશે. 55 ગ્રામ દળમાં 6.02 ગુણ્યા 10 ઘાત પરમાણુ હોય. આપણને ખ્યાલ છે કે એક મોલ પરમાણુની સંખ્યા કેટલી છે 6.02 ગુણ્યા 10 ઘાત. તો 7.9 ગુણ્યા 10 12 ઘાત ગ્રામમાં પરમાણુની સંખ્યા કેટલી? તો આપણે 83 મૂકીએ અને આની રીતે મેળવી શકીએ તો પરમાણુની સંખ્યા 8.65 ગુણ્યા 10 ઘાત પરમાણુ મળે છે. હવે મહત્તમ મેગ્નેટાઇઝેશન એટલે કે પરમાણુની કુલ સંખ્યા ગુણ્યા પરમાણુની ડાયપોલ મોમેન્ટ લઈએ. આયન પરમાણુની ડાયપોલ મોમેન્ટ 9.27 બંનેનો ગુણાકાર કરીએ પરમાણુની સંખ્યા અને ડાયપોલ મોમેન્ટનો ગુણાકાર કરીએ તો એ મહત્તમ ડાયપોલ મોમેન્ટ તમને મળે છે. એ કેટલી મળે છે 8 ગુણ્યા 10 13 ઘાત મીટર સ્ક્વેર મળે છે. અને મેગ્નેટાઇઝેશન શોધવું હોય તો એટલે મહત્તમ મેગ્નેટાઇઝેશન ભાગ્યા કદ એકમ કદ દીઠ ચુંબકીય ચાર્જ માત્રા એટલે મેગ્નેટાઇઝેશન m મેક્સિમમ ભાગ્યા કદ. તો 8 ગુણ્યા 10 13 ઘાત મીટર સ્ક્વેર ભાગ્યા કદ. હવે આ મીટરમાં છે તો આપણે મીટરમાં કદ લેવું પડે. તો મીટરમાં કદ કેટલું છે 10 18 ઘાત. તો આ ગુણાકાર ભાગાકાર કરતા મહત્તમ મેગ્નેટાઇઝેશન 8 ગુણ્યા 10 5 ઘાત એમ્પિયર પ્રતિ મીટર મળે છે. ખૂબ ખૂબ આભાર મિત્રો.